જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એક અબજોપતિએ બંગલો બનાવ્યો અને પોતાના બંગલામાં સંતની પધરામણી કરી. સંત કોને કહેવાય? કવિ દાદુભાઈ ગઢવી પાસેથી બે દોહા મળે છે કે માયા અને મમતા તણા, જેને હૃદય ન લાગ્યા રોગ. જેના હૃદયમાં માયા અને મમતાના રોગ ન લાગ્યા હોય, માયા અને મમતા તણા, જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ. દિવસ ઉગતા દાદભા. અને બીજો દુહો, જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં. ગમે એવો ધરતીકંપ આવે, ગમે એવા સુનામીના મોજા આવે, ગમે એવી કુદરતી કે માનવ સર્જિત આફત આવે, પણ જેનું હૃદય ધબકારો ન ચૂકે, પણ સમાજ સેવાના કામ માટે પોતાના કોઠાર ખોલી દે, પોતાના સેવકોને કામે લગાડી દે. જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં, એવા અણડગ અવની માય, મેં તો દીઠા થોડા દાદભા. આ સંતની વ્યાખ્યા કરતા દોહાઓ. આવા કોઈ સાચા સંતની પધરામણી અબજોપતિએ પોતાના બંગલામાં કરી. સંતની આગળ પણ સાચા એવું વિશેષણ લગાડવું પડે ને, એ કળિયુગનું પ્રમાણ છે. એ અબજોપતિ સંતને પોતાનો બંગલો બતાવે છે કે બાપજી, આ મારો ડ્રોઈંગ રૂમ છે, સેન્ટ્રલી એસી છે. આ મારો બેડરૂમ છે, એમાંય એસી છે. આ મારા દીકરાનું બેડરૂમ છે, એમાંય એસી છે. આ મારી દીકરીનું બેડરૂમ છે, એમાં પણ બાપજી એસી છે. અહીંયા એસી છે, અહીંયા એસી છે, અહીંયા એસી છે. આખો બંગલો બતાવી એ અબજોપતિ નીચે આવ્યો. સંત હવે એને પૂછે છે કે કેટલા એર કન્ડિશનર ફિટ કર્યા. કારણ કે સંત કંઈક આપીને જાય તો સંત જો લેવા માટે જ આવે તો એને સંત ન કહેવાય. સંત પૂછે છે કે કેટલા એર કન્ડિશનર ફિટ કર્યા? કે 10. કેટલો ખર્ચ થયો? તો કે 5 લાખ રૂપિયા. તો કે 5 લાખ રૂપિયાના આ 10 એર કન્ડિશનર ચાલુ કરી અને તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે તમને ઊંઘ આવે છે? અને અબજોપતિની આંખમાંથી બોર જેવડા આહુડા પડી ગયા કે ના બાપજી, ઊંઘ નથી આવતું, મારે ઊંઘની ગોળી ખાવી પડે છે. એટલા માટે તો તમારી પધરામણી કરી કે તમારા પગલાં અહીં પડે, તમારા ચરણોની રજ આ બંગલામાં પડે અને મને ઊંઘની ગોળી લીધા વગર ઊંઘ આવી જાય. અને ત્યારે સંત બહુ સરસ જવાબ આપે છે કે આ બંગલાના પાણા ટાઢા કર્યા ને, તમે પાણા ટાઢા કર્યા પણ તમે માણાને ટાઢા ન કર્યા. પાણાને ટાઢા કરો એની ના નથી, પણ સાથે સાથે માણાને પણ ટાઢા કરો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આવકનો 10મો ભાગ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો, એની જરૂરિયાત પૂરી કરો અને એ રીતે માણાને ટાઢા કરો. જો તે પાણાની સાથે માણાને પણ ટાઢા કર્યા હોત ને તો તારે સૂવા માટે ઊંઘની ગોળી ન લેવી પડે. આવો એક સરસ મેસેજ એ અબજોપતિને આપી અને સંત વિદાય થયા. એટલે મારા તમારા જીવનની અંદર આપણે પાણાને ટાઢા કરીએ, સારામાં સારો બંગલો બનાવીએ, સારામાં સારી ગાડીમાં ફરીએ, સારામાં સારા કપડાં પહેરીએ, એનો જરાય વાંધો નથી. પણ સાથે સાથે માણાને ટાઢા કરવાની પણ યથાશક્તિ પ્રવૃત્તિ જો તમે કરતા રહીએ તો જગદીશ ત્રિવેદી એવું લાગે છે કે આ અત્યારે જે જગત છે ને એ રૂપાળું જ છે, પણ એનાથી વધારે રૂપાળું જગત બની જાય. એટલે આ પ્રવૃત્તિ પણ આપણે કરતા રહીએ તો જીવન જીવવાની બહુ મજા આવે. ઊંઘની ગોળી ન લેવી પડે, એક સંતોષ સાથે મીઠી નીંદર આવી જાય. તો આ રીતે પણ આપણે વિચારતા થઈએ. આવી જ એક સરસ વાત અને નવા વિચાર સાથે આવતા અઠવાડિયે ફરી જગદીશ ત્રિવેદી હાજર થઈ જશે. ત્યાં સુધી હસતા રહેજો.